રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી માટે ખરીદી ખેડૂતોની લાંબી કતાર। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીથી ખેડૂતો ખુશખુશાલ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી થતી હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ માટે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં મુજકો માસલ દ્વારા ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવતી હોય હાલ જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવમાં 2300 આસપાસ એક મણનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હાલ જે ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ રહી છે જે બજાર કરતાં પણ સારો ભાવ મળી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ બજાર ભાવ કરતાં ઊંચો ભાવ મળી રહ્યો હોય જણાવી રહ્યા છે અને હાલ જે સરકાર દ્વારા પ્રકારના ભાવની ખરીદી કરવામાં આવી છે તે ખૂબ જ સારું ખેડૂતો જણાવી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। તમારું નામ? મારું નામ ઉપેન્દ્રસિંહ ચાવડા। હું ગુજકો માસુલ અને નાફેડ દ્વારા નિયુક્ત કરેલો હોવાથી અહીંયા ધોરાજી ખાતે ઈપીએફસી ખાતે ખરીદી કરવા માટે આવેલ છું। અત્યારે મગફળીના સારામાં સારા એવા ભાવ મળી રહ્યા છે। 1356 ને 60 પૈસા પ્રતિ મણે મળી રહ્યા છે અને મગફળી અત્યારે પ્રતિ હેક્ટરે 125 મણ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 200 મણ લેવામાં આવે છે અને દરેક ખેડૂતો બી અત્યારે ખુશ છે। ગઈ સાલ કરતાં સારામાં સારો એવો ભાવ મળી રહ્યો છે। હાલ કેટલા ખેડૂતો રોજ બોલાવવામાં આવે છે? અત્યારે હાલ 50 ખેડૂતોને બોલાવીએ છીએ। જેમ જગ્યા અને વાહનોની કોઈ અનુકૂળતા અનુસાર પછી વધારવાના છે ખેડૂતોને। રમેશભાઈ નાગદનભાઈ કાનગર, ગામ હણમતિયા। હું માંડવી ભરીને આવ્યો છું હણમતિયાથી। એટલે માંડવીના ભાવ સારા છે ખેડૂતનો। એટલે આ વર્ષે ખેડૂતનો નુકસાની પણ થઈ વરસાદના હિસાબે। નુકસાની થઈ એટલે કે એનું કારણ છે કે માંડવી ઉગી ગઈ છે, ધૂળવાળી માંડવી થઈ છે। ધૂળ બહુ છોટી છે માંડવીમાં, એ કોઈ વાતે ઉખડે એમ નથી। પણ અહીંયા ખપારી મારવી પડે છે, એટલી તકલીફ છે। પછી તો મારવી પડે તો ધૂળના પૈસા તો કોઈ પણ આપે નહીં। અને માંડવીનો ભાવ આ વર્ષે 27,120 રૂપિયા ભાવ છે। કાયદેસરનું શાંતિપૂર્વક બધાને તોરે, કોઈ અધિકારી કે કોઈ હેરાન નથી કરે અને પાકને નુકસાની થઈ છે। માંડવી ઉગી જાજી ગઈ ખેડૂત। શું કહે ભાવમાં? ભાવમાં હારા મારું છે। ગામડે હે ને ભાઈ 21,000 22,000 દે છે, કડ બાંધે 1.5 કિલો। આ લાહામાં લાહો તોલ થાય છે। પેલામાં પેલો ખેડૂત નહીં ખાય છે। તમારું નામ? મહેન્દ્ર બચુભાઈ લાખાણી, ગામ વાળોદર, તાલુકો ધોરાજી। શું લઈને આવ્યા દાદા? મગફળી ક્યાં લઈને આવ્યા છે? આ ટેકાના ભાવે સરકારે જે ખરીદી કરે ને એમાં શું ભાવ મળે છે અત્યારે? 1356 રૂપિયા કેવાક લાગે છે અત્યારે? ભાવ સારા છે। બજારમાં નીચા ભાવે વેચવી પડે છે, એના કરતા ભાવ સારો છે। હાલ જે કમોસમ વરસાદ છે કઈ નુકસાની? એટલે માંડવી થોડીક ડેમેજ થઈ છે પણ લઈ લે છે, વાંધો નથી આવતો। તમારું નામ? પ્રવીણભાઈ। પ્રવીણ, શું લઈને આવ્યા? કેવી પરિસ્થિતિ છે? માંડવી લઈને આવ્યો હું। પરિસ્થિતિ સારી છે, અહીંયા વ્યવસ્થા સારી છે અને અહીં ટેકાના ભાવમાં સરકારથી ખરીદી છે, ત્યાં હું માંડવી લઈને આવ્યો છું। ભાવ કેટલો છે? ભાવ 1356 રૂપિયા। હાલ જે નુકસાની કરવામાં આવી છે શું કહેશે બાબતે? નુકસાની તો હતી વધારે વરસાદના હિસાબે, મગફળીમાં બધી નુકસાની તો થઈ હતી એ હિસાબે ભાવને આપે અને સરકારશ્રીનો ભાવ સારો મળે છે, બજારમાં ઓછો ભાવ છે।